તમને એમ કે આ ભાઈ કેમ માથે હાથ રાખીને બેઠા છે? ભાઈ મારી હારે કાલે એવું થયું કે મેં પોર્ટરમાંથી એક પાર્સલ લીધું હતું. તમે બાજુમાં સ્ક્રીનશોટ જોઈ શકો છો. ઉધના દરવાજાથી લીધું હતું ને અડાજણ દેવાનું હતું, તો ઉધના દરવાજાથી પિકઅપ કરી લીધું. હું ગયો એટલે એ ભાઈએ છે ને કોલ રિસીવ ના કર્યો. એડ્રેસ ઉપર ગયો તો એડ્રેસ ખોટું હતું. હવે હું આવી ગયો ઘરે રાતે, અને આ જોઈ શકો છો મારી બાઇક પડી છે, અને આ છે પાર્સલ. મિનિમમ 10-15 કિલો હશે. કોલ કરીને મેં વાત કરી કે એડ્રેસ ખોટું છે, પ્લસ મોબાઈલ નંબર બી ખોટો છે, અને જે જગ્યાએથી મેં પિકઅપ કર્યું એ જગ્યાએથી ભાઈ કોલ રિસીવ કરતા નથી. તો કંપનીવાળા એવું કહે છે કે તમે પાર્સલ ઘરે લઈને જતા રહો. સવારે જેમ મેં કીધું હતું એની ગુણે કે પાર્સલ હજી મારા ઘરે પડ્યું છે. કસ્ટમરનો ફોન આવ્યો હમણાં કે પાર્સલ હજી પહોંચ્યું નથી. ગલત લોકેશન છે, ખોટા લોકેશન છે, તો તમે આપી દો છો. પછી ક્યાંથી પહોંચે કીધું. તો હવે મને કહે છે કે તમે પાછા ડ્રોપ લોકેશન પર જાઓ અને ત્યાં કાને આપી આવો. તો મેં કીધું ડ્રોપ લોકેશન પર તો હું નહીં જાઉં, તમે તમારે તે પિકઅપ કરવા લો મારા ઘરેથી. તો હવે પાર્સલ અહીંયા મારા ઘરે છે, આવી ગયું પાર્સલ, અને હવે પિકઅપ કરાવે છે મારા ઘરેથી. હવે જોઈએ છે હવે પિકઅપ કરવા માટે કોણ આવે છે અને કોણ દેવા જાય છે, હવે જોઈએ. હવે ભાઈ પોર્ટરવાળા ભાઈ આવ્યા હતા, અને પોર્ટરવાળા ભાઈને આપણે પાર્સલ આપી દીધું છે, અને હવે પાછા આપણે જઈએ છીએ આપણા ઘર બાજુ. જો ભાઈ કોઈ પણ પોર્ટર કરતા હોય અને પાર્ટ ટાઈમ માટે કરતા હોય ને, તો જ્યારે પિકઅપ કરવા માટે તમે કોઈ પણ પાર્સલ જાઓ ને ત્યારે તમારે કોલ કરી લેવાનો, અને પછી ડ્રોપ લોકેશન કરવાનું થાય ને, ડ્રોપ લોકેશન આવી જાય ને ડ્રોપવાળાને પણ કોલ કરીને કહી દેવાનું હું આવું છું, તો જ પાર્સલ પિકઅપ કરવાનું. નકર ત્યાં પાર્સલ પાછું મૂકી દેવાનું. નકર મારી જેવું થાય